નમસ્કાર મિત્રો, મનની વાત નવી ઉર્જા સાથે આજે 25મી માર્ચ. દુનિયામાં જેમ વધુને વધુ પ્રેમ રેલાવવામાં આવે છે તેમ સાજા થવાની અદ્ભુત ઘટના બનતી જાય છે. એ જખમમાં રેડેલી સામક દવા જેવું છે જે ઘાવને રૂઝવી અંગને અખંડ બનાવે છે. પ્રેમનો આરંભ વ્યક્તિની અંદર થાય છે, એનો આરંભ તમારામાં થાય છે. બીજની જેમ એ વિકસે છે અને મહાન સૌંદર્ય અને અખિલાઈમાં એ પ્રસ્ફુટિત થાય છે. અત્યારે જે બની રહ્યું છે તે આ છે. ઘણા લોકોને લાગે છે કે તેમને કંઈક થઈ રહ્યું છે, તેમના સંબંધે કશુંક બની રહ્યું છે. તેઓ ગૂંચવાઈ જાય છે અને આ શી બાબત છે તેનો તેમને ખ્યાલ આવતો નથી. તેઓ બહાર શોધ કરે છે, આશા રાખે છે કે કોઈક એવી નિશાની મળી આવશે જે આ શું થઈ રહ્યું છે તે તેમને દર્શાવશે. બીજા કેટલાક લોકો કંઈક સ્પંદન કે હલચલ અનુભવે છે પણ એ વિશે ભય પામે છે, કારણ કે એ નવું છે, વિચિત્ર અને અજાણ્યું છે. તેઓ એને બારણાની બહાર રાખવા મથે છે. પણ પ્રેમના મોકળા થઈ રહેલા પ્રવાહને કશું જ અટકાવી શકશે નહીં. એ બાટલીમાંના જીન જેવું છે. એકવાર એ જીવને બહાર કાઢ્યો કે પછી એને પાછો પૂરી નહીં શકાય. એને છૂપો નહીં રાખી શકાય કે એની અવગણના પણ નહીં કરી શકાય. ધીરે ધીરે દરેકમાં પોતાને પ્રગટ કરશે. એ હંમેશ માટે જ હવે રહેશે. આવા અવનવા વિડીયો જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જો સારું લાગે તો વધુમાં વધુ મિત્રોને શેર કરો. આભાર.